वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे आपणो जे टॉपिक पार्ट 3 आगळ आपणे जे रीतना सिंथेसाइजिंग एक्सप्रेशननो अभ्यास करी रह्या हता ए ज पार्ट आपणे आगळ शीखवानो छे। तो गत विडियो लेक्चरनी अंदर आपणे सिंपल सेंटेन्स अने कम्पाउंड सेंटेन्स केवी रीते सिंथेसाइजिंग एक्सप्रेशननी अंदर उपयोग थाय तेना विषे आपणे अभ्यास करी चूक्या छीए। तो आजे आपणे आजनो आपणो जे सिंथेसाइजिंग एक्सप्रेशननो टॉपिक छे सिंथेसाइज एक्सप्रेशन आ सिंथेसाइज एक्सप्रेशन ની અંદર ત્રીજા પ્રકારના જે સેન્ટેન્સ એટલે કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ આજે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એટલે થોડો પરિચય આપણે પહેલા સૌપ્રથમ મેળવી લઈએ। ફરી વખત જો થોડુંક રિવાઇન્ડ કરીએ તો સિમ્પલ સેન્ટેન્સની અંદર આપણે એવું જોયું હતું કે વિશેષણ કે ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ કે એડવર્બના ઉપયોગથી આપણે જે સેન્ટેન્સ બનાવીએ છીએ એ સેન્ટેન્સને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય। એટલે કે બે વાક્યમાંથી એને રૂપાંતર કરી અને વન મિનિંગફુલ સેન્ટેન્સ તૈયાર કરીએ છીએ એને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય। જ્યારે સેકન્ડ कंपाउंड सेंटेन्स नी अंदर आपणे एवुं शीखी गया कि कंपाउंड सेंटेन्स नी अंदर अलग अलग प्रकारना कंजक्शन ना उपयोग थाय। आ प्रकारना कंजक्शन माटे आपणे एना एक्जाम्पल्स पण जोया था, जेम के बट होय, ओर होय, अधरवाइज होय, नॉट ओनली बट ऑल्सो होय, आइधर ओर नाइधर नोर होय। तो आवी रीतना जे शब्दोना उपयोगथी बे के त्रण सेंटेन्स ने जोड़ी अने वन मिनिंगफुल सेंटेन्स आपणे जे प्रिपेर करीए छीए आ प्रकारना सेंटेन्स ने आपणे कंपाउंड सेंटेन्स कहेवाय। तो आजे आपणे आपणा टॉपिक नी अंदर फरी एक वखत सिंथेसाइजिंग एक्सप्रेशन ज छे, पण आ सिंथेसाइजिंग एक्सप्रेशन नी अंदर आपणे त्रीजा प्रकारनो એટલે કે थर्ड टाइप ऑफ सेंटेन्स जेनी अंदर कॉम्प्लेक्स सेंटेन्स ની વાત કરી છે। तो आ कॉम्प्लेक्स એટલે જટિલ। અહીંયા સૌ પ્રથમ હું જો તમને જણાવી દઉં તો આપણે મેની ટાઈપ ઓફ ફંક્શન અલગ અલગ પ્રકારના ઘણા ફંક્શનના અભ્યાસો આપણે કર્યા છે। આ તમામે તમામ પ્રકારના અભ્યાસની અંદર લેંગ્વેજ એલિમેન્ટ તરીકે આપણે જે વર્ડ્સ જોયા છે એને પણ આપણે કંજક્શન કે કનેક્ટર્સ એવું કહીશું। આ તમામ પ્રકારના શબ્દોનો જે અભ્યાસ કર્યો છે એ તમામ શબ્દો આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવા માટેનો ઉપયોગ કરીએ। જેમાં પણ બે થી વધુ બે કે ત્રણ સેન્ટેન્સને જોડી અને વન મિનિંગફુલ સેન્ટેન્સ ક્રિએટ કરીએ છીએ તો એને જોડવા માટે જે વર્ડ્સના ઉપયોગ થાય એ તમામ પ્રકારના વર્ડ્સ આપણે ફંક્શનના ટોપિકની અંદર શીખી ગયા છીએ। એટલે આજે તો ખાસ કરી અને આપણે આ અલગ અલગ પ્રકારના કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર કંજક્શન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા વર્ડ્સ ક્યાં છે એનો એક સામાન્ય પરિચય હું તમને અહીંયા હાઇલાઇટ બોર્ડ ઉપર આપીશ। ત્યારબાદ આ અલગ અલગ સેન્ટેન્સ ઓલરેડી આપણે યુ કેન ટીચ વેરી વેલ ઇન ટોપિક ઓફ ફંક્શન, જેમાં આપણે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ એટલે કે આઈડેન્ટિફાઈનો મિનિંગ કયો કે આપણે અલગ અલગ રીતે એને ઓળખવા કે આ સેન્ટેન્સની અંદર કયા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયો છે તેને ઉપર આધારિત આપણે સેન્ટેન્સ શીખી શકીએ। એટલે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન, આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન અને રિસ્પોન્સ ધ ફંક્શન। આવા આપણે ફંક્શન ઉપર ડિપેન્ડન્ટ 3 ટાઈપ ઓફ ટોપિક્સ વી કેન ટીચ વેરી વેલ। તો આવા જે ફંક્શનના ટોપિક છે એ ટોપિકની અંદર આજે આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કોમ્પ્લેક્સ સેન્ટેન્સ જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર મારે તમને આજે આ વિડિયો લેક્ચરની અંદર માત્ર એક માર્ગદર્શન જ આપવાનું છે, ઓનલી ફોર ગાઈડ। બાકી તો એ વર્ડ્સ સેન્ટેન્સમાં કેવી રીતે હાઉ ટુ યુઝ જે આપણે ઓલરેડી ફંક્શનની અંદર શીખી ગયા છીએ। તો આજે આપણે આ જે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની જે શરૂઆત કરતા પહેલા હું તમને આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર અલગ અલગ પ્રકારના કયા ફોર્મ્સ જે આપણે શીખી ગયા છે એનો ઉપયોગ આવશે એને એક વ્યાખ્યા સ્વરૂપે રજૂઆત કરું છું। એટલે કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર મીન્સ કે આ પ્રકારના વાક્યમાં કે વિધાનમાં એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ
નાઉન ક્લોઝનો ઉપયોગ વડે આ વાક્યોને જોડવામાં આવે છે. ક્યાં ક્યાં આપણે વાત કરી? એડજેક્ટિવ ક્લોઝ, ત્યારબાદ એડવર્બ ક્લોઝ, અને થર્ડ આપણે એવી વાત કરી કે નાઉન ક્લોઝ. તો સૌપ્રથમ તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્લોઝ? તો અહીંયા આપણે વાત આજે સૌપ્રથમ મારે તમને એ કરવાની છે, ક્લોઝનો મીનિંગ થશે ઉપવાક્ય, બરોબર, ગૌણ વાક્ય. તો આ જે ક્લોઝ, જ્યારે ખરેખર સેન્ટેન્સ તો આપણે એને જ કહી શકીએ કે જે પોતાનો કમ્પ્લીટ અર્થ રજૂ કરતો હોય. ખરા અર્થની અંદર સેન્ટેન્સ એટલે કે વિધાન, વાક્ય કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ વાક્ય કે સેન્ટેન્સ જે છે એ પોતાનો કમ્પ્લીટ અર્થની રજૂઆત કરતો હોય ત્યારે એને સેન્ટેન્સ કહેવાય. તો આવા જે મુખ્ય વાક્ય હોય, ગૌણ વાક્ય હોય, આ મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય, મેઇન ક્લોઝ અને સબ ક્લોઝ, એને કનેક્ટ કરવા માટે જે વર્ડ્સનો ઉપયોગ કરીએ ને એ વર્ડ્સને કંજક્શન કહેવાય, મીન્સ કે કનેક્ટર્સ, જેને આપણે કહીએ છીએ સંયોજક. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંયોજક છે એ સંયોજકનો ઉપયોગ ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિમાં તમને જે યાદ આવે એ લખી નાખવાનું હોતું નથી. પણ એના માટે આપણે શું કરીશું કે કોઈ પણ જે આ અલગ અલગ પ્રકારના જે એડજેક્ટિવ ક્લોઝ છે, એડવર્બ ક્લોઝ છે કે પછી નાઉન ક્લોઝ છે, એના સ્પેસિફિક વર્ડ્સ છે, એના સ્પેસિફિક મિનિંગ છે. આ મિનિંગ પ્રમાણે સેન્ટેન્સની અંદર તમારે જે રીતના મિનિંગની જરૂરિયાત છે એ પ્રમાણે એને લેવું પડે. અને જે વર્ડ્સને યુ કેન સિલેક્ટ, બરોબર, આ વર્ડ્સને તમારે પહેલાં તો યોગ્ય રીતે સેન્ટેન્સની અંદર સેન્ટેન્સ પેટર્ન મુજબ દર્શાવવો પડે. પણ મેં જે તમને અહીંયા ડિસ્કશન કરેલી અત્યારે એ તમામ પ્રકારની ડિસ્કશન ટુ ધી પોઈન્ટ એન્ડ ઇન ડિટેલ યુ કેન ટીચ, બરોબર. તો ઓલરેડી યુ ટોટ, તમે શીખી જ ગયા છો. તો આનો ઉપયોગ આપણે વાક્યમાં કેવી રીતે કરવો ને એ જોવાનું છે. તો ફરી એક વખત આપણે અહીંયા જે વ્યાખ્યાની વાત કરતા હતા હું બોલું છું કે આ પ્રકારના વાક્યમાં કે વિધાનમાં એટલે કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં વાક્યોને એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, નાઉન ક્લોઝના ઉપયોગ વડે જોડવામાં આવે છે. અને બીજી વાત કરી કે વિવિધ પ્રકારના સબઓર્ડિનેટ કન્જક્શન, વિવિધ પ્રકારના સબઓર્ડિનેટ કન્જક્શન, તો આ સબઓર્ડિનેટ જે આપણે અહીંયા વાત કરી કન્જક્શન, આ સબઓર્ડિનેટ કન્જક્શનની અંદર અલગ અલગ પ્રકારના કયા શબ્દો આવશે જે પણ હું તમને અહીંયા બતાવું છું. જેમ કે હુ છે, whom છે, whose છે, which, that. આપણે આને રિલેટિવ એડવર્બ ની અંદર શીખી ગયા છે. who, whom, whose, which. એવી જ રીતે how, when, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ ની અંદર શીખી ગયા છીએ, બરોબર. તો આ તમામ પ્રકારના જે શબ્દો છે એનો ઉપયોગ થશે if છે, તો વગેરે જે શબ્દો છે ને એ સબઓર્ડિનેટ કન્જક્શન એવું કહેવાય. તો આ સબઓર્ડિનેટ કન્જક્શન તો ઓલરેડી તમે અલગ અલગ રીતે પહેલાથી જ ભણતા આવો છો. સેકન્ડરી લેવલે યુ કેન ટીચ વેરી વેલ. તો એને તમારે એક વખત ફરી એક વખત તમારે એને રિપીટ કરવા પડશે અને તો જ તમને એનો યોગ્ય રીતે ખ્યાલ આવશે. આમાં આપણે બીજા એડ કરવો હોય તો બીકોઝ, સો ધેટ, વોટ વગેરે શબ્દોનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. તો હવે જે આપણે અલગ અલગ પ્રકારના જે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ મેં એવું કીધું હતું, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, બરોબર, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. તો આવા જે અલગ અલગ પ્રકારના જે આપણે ક્લોઝ શીખી ગયા, બરોબર, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન અને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. આવા અલગ અલગ ઘણા બધા આપણે એડવર્બ ક્લોઝ ઓલરેડી ફંક્શનના ટોપિકની અંદર શીખી ગયા છીએ. તો આવા જે આપણે ટોપિક શીખતી વખતે એ શબ્દનો ઉપયોગ કેવી રીતે થાય ને એની ચર્ચા કરી હતી.
ઇવન આ બધા શબ્દો પણ એમાં આવી ગયા છે, ખાસ કરીને રિલેટિવ એડવર્બ અને WH વર્ડ્સ. ક્વેશ્ચનના જે ટોપિકનો આપણે અભ્યાસ કર્યો, ફ્રેમ ક્વેશ્ચન્સ, આ ફ્રેમ ક્વેશ્ચન્સના ટોપિકની અંદર આ તમામ પ્રકારના જે WH વર્ડ્સ જે છે એ WH વર્ડ્સ પણ આપણે શીખી ગયા છીએ. બરોબર? તો આપણે જે અહીંયા ચર્ચા કરી આ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનની અંદર કોમ્પ્લેક્સ સેન્ટેન્સ શું છે, તો આવી જે ચર્ચા ઉપર આધારિત ખાસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે યુ કેન ટીચ ફંક્શન, જે આપણે ઓલરેડી ભણાવી દીધા છે, અને આ જે તમને ઓલરેડી જે ભણાવી દીધા છે એ જ ટોપિકનો ઉપયોગ અહીંયા ખાલી આપણે માત્ર જે પૂર્વ જ્ઞાનને અત્યારના જ્ઞાન સાથે જોડ્યું છે. ખરા અર્થની અંદર તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન જે છે એની અંદર પાર્ટ 1, 2 અને 3 ખાસ 3 ટાઈપ ઓફ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. આ જે સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરીએ છીએ એ તમામ પ્રકારના જે સેન્ટેન્સ છે ને એનો યુઝ કેવી રીતે કરવો, અહીંયા એને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન કહેવાય અથવા તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય. તો અત્યાર સુધીમાં આપણે ઘણા બધા જે ટોપિક્સ છે એ ઓલરેડી શીખી ગયા છીએ, જેનો યુઝ અલગ અલગ રીતે અહીંયા કરવાનો છે. આગળના વિડીયો લેક્ચરની અંદર પણ તમને એક્સરસાઇઝના માધ્યમથી એ કામ કરાવડાવેલું હતું. તો હવે આપણે આ ટોપિક ઉપર આધારિત કોમ્પ્લેક્સ સેન્ટેન્સના હું તમને થોડાક એક્સરસાઇઝ સ્વરૂપે એ સેન્ટેન્સ સોલ્વ કરાવવાનો છું. ત્યારબાદ તમારે પણ તમારી જાતે આવા સેન્ટેન્સ તૈયાર કરવાના છે, અને હું તમને હોમવર્ક કે એક્સરસાઇઝ સ્વરૂપે થોડુંક ટાસ્ક પણ આપીશ, જે પણ તમારે જાતે તૈયાર કરવાનું છે. તો હવે તમારી સમક્ષ અહીંયા જે આપવામાં આવેલા વાક્યો સોલ્વ કરીએ. આપણે જે રીતે આગળ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કેવી રીતે તૈયાર થાય, જે આપણે આગળ ક્યાં ક્યાં શબ્દોનો ઉપયોગ થાય, જેમ કે રિલેટિવ એડવર્બ હોય, રિલેટિવ એડજેક્ટિવ હોય, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હોય, એડવર્બ ક્લોઝ ઓફ એડવર્બ હોય, કે પછી રિલેટિવ શબ્દ અલગ અલગ પ્રકારના અને નાઉન ક્લોઝના ઉપયોગ દ્વારા કેવી રીતે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ તૈયાર થાય એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. એ જ ઇન્ફોર્મેશન ઉપર આધારિત આપણે અહીંયા વી કેન ટ્રાય ટુ સોલ્વ ધીસ એક્ઝામ યુઝિંગ ધ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કોમ્પ્લેક્સ સેન્ટેન્સનો અલગ અલગ જેમાં આપણે શબ્દો ભણી ગયા એ શબ્દોના ઉપયોગથી કેવી રીતે હવે આપણે વાક્ય જોડીશું તેના વિશે જોઈએ. સૌ પ્રથમ તો તમને કોમ્પ્લેક્સ સેન્ટેન્સની અંદર કયો શબ્દ, એટલે કે જે આપણે આગળ શીખી ગયા છીએ એ પ્રમાણે અલગ અલગ તમને શબ્દો પણ ઓલરેડી આપેલા છે, જેમ કે એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ હોય કે નાઉન ક્લોઝ હોય. ખાસ કરીને આપણે સબઓર્ડિનેટ કન્જક્શનના ઉપયોગથી આ એક્સરસાઇઝ સ્પેશિયલી આપેલી છે. તો આ મુજબ આપણે એને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, અને ખૂબ જ સરળતાથી કેવી રીતે આપણે આ શબ્દોના ઉપયોગથી એનો ઉપયોગ કરીએ છીએ સબઓર્ડિનેટર વર્ડ્સ, એ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. એ મુજબ તમે બીજી હું તમને જે પછી તમને પ્રેક્ટિસ માટે જે એક્ઝામ્પલ્સ આપી એની અંદર તમે સારી રીતે કામ કરી શકશો. બરોબર? હી મેટ અ મેન. સૌ પ્રથમ ફર્સ્ટ કન્ડિશન ઇઝ ધેટ you can understand the meaning of sentence. If you don't understand the meaning of sentence, you cannot work about complex sentence. જો સૌ પ્રથમ તો તમે આમાં આપવામાં આવેલ જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સનો ઉપયોગ અને એનો અર્થ નહીં સમજી શકો તો ટોટલી લોસ. જ્યાં સુધી તમને આપેલા સેન્ટેન્સ જે છે એનો મીનિંગ નથી ખબર પડતી, અને આ પ્રકારના મીનિંગ માટે સૌપ્રથમ તો તમારે વોકેબ્યુલરી, યુ કેન ડેવલપ યોર વોકેબ્યુલરી ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર તમારે શબ્દ ભંડોળ વિકસાવવું પડશે, જેના માટે યુ કેન યુઝ ડિક્શનરી. ડેઈલી તમે ડિક્શનરીના ઉપયોગની ટેવ પાડો. જો તમે આ રીતે ડિક્શનરીના ઉપયોગ કરતા શીખી જશો તો ઓટોમેટિક વોકેબ્યુલરી જે છે એ ખૂબ જ રીચ થશે. કારણ કે આઈ નોટ ડાઉટ ધેટ કે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ પુઅર ઇન વોકેબ્યુલરી, સો યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ ઓર યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ સેન્ટેન્સ. તો તમને અહીંયા જે આપવામાં આવેલા જે સેન્ટેન્સ છે એનો તમે મિનિંગ કે અર્થ કંઈ સમજી શકતા નથી. એટલે સૌથી પહેલી મારી કન્ડિશન ઇઝ ધેટ યુ કેન ડેવલપ યોર વોકેબ્યુલરી, રીચ વોકેબ્યુલરી ઇન ઇંગ્લિશ,
So you can completely understand the sentence very easily. જ્યાં સુધી તમે સેન્ટેન્સ નહીં સમજી શકો ત્યાં સુધી ગ્રામરની એક પણ પેટર્ન પ્રમાણે કામ કરી શકશો નહીં. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમારે આ નોટ ડાઉન કરવાની બાબત છે. તો અહીંયા જે આપણે કીધું છે કે હી મેટ અ મેન, એટલે કે તે એક માણસને મળ્યો. હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. who નો અર્થ શું થશે અહીંયા? કે જે આપણે શીખી ગયા છીએ, અહીંયા શીખી ગયા છીએ એટલે મેં તમને અહીંયા ઈચ એન્ડ એવરી વર્ડ્સ એક્સપ્લેનેશન આઈ કાન્ટ ડુ. તો સૌપ્રથમ જો તમને હજી પણ આના મીનિંગ ન ખબર હોય તો આગળના વિડિયો લેક્ચર તમે YouTube ચેનલની અંદર હજી પણ એકદમ છે એને પહેલા જોવા પડશે. બરોબર? અહીંયા આપણે સીધું તમને અહીંયા આપવામાં આવેલા જે અલગ અલગ કન્જક્શનનો નોર્મલ પરિચય આપી અને મેં તમને કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું જે વર્ક શરૂ કરી દીધું છે, પણ એના માટે આપણે આગળ ટોટલ વર્ડ્સ ભણી ગયા છીએ એટલા માટે. બરોબર? એટલે ખાસ એ બાબત ધ્યાનમાં લઈએ. તો અહીંયા આપણે અર્થઘટન કર્યું. આજે આપવામાં આવેલું કન્જક્શનનું કે જે અહીંયા WH ક્વેશ્ચન નથી. બરોબર? WH ક્વેશ્ચન નથી. who નો અર્થ નહીં તો કોણ થાય. who પોતે જ સબ્જેક્ટ છે, એટલે કે કર્તા વિભક્તિ છે. આપણે જે પેલું કોષ્ટક જોયું તેમાં who એ કર્તા વિભક્તિ છે, whom છે એની જ કર્મ વિભક્તિ છે, અને whose જે છે એની જ સંબંધક વિભક્તિ છે. તો હવે આપણે જોઈએ કે જેવા અર્થ પ્રમાણે વાક્યની અંદર આપણે એનો ઉપયોગ કરીએ કે શું થશે? he met a man. આપણે અહીંયા કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા અર્થ તો છે, ધેટ્સ ઓલ. પણ આપણે વાત કરી હતી કે સિન્થેસાઇઝ એક્સપ્રેશનનો મીનિંગ શું છે? યુ કેન એક્સપ્રેસ લેંગ્વેજ વેરી ઇફેક્ટિવલી. બરોબર? જ્યારે તમે અલગ અલગ પ્રકારના કન્જક્શનના ઉપયોગથી અથવા તો અલગ અલગ રીતે કહેવાયેલા બે ત્રણ વાક્યને વન મીનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે ત્રણેય વાક્યનો મીનિંગ એક જ સેન્ટેન્સની અંદર આવી જાય. આ જ રીતે જ્યારે તમે એની અભિવ્યક્તિ કરો છો ત્યારે તમારી લેંગ્વેજ જે છે ને ઇટ્સ અ પાવરફુલ. બરોબર? એટલે પાવરફુલ લેંગ્વેજ માટે આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સની એની જરૂરિયાત છે. બાકી એમનું આમથી તેમ આટા મારવા હોય તો કાંઈ એની જરૂરિયાત રહેતી નથી. એટલે નોટ ડાઉન. તો હવે આપણે શું કહીએ, વાક્ય જોડાઈ ગયા છે કે હી મેટ અ મેન who. હવે આ કરતા લખવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે આ રીતે આમાં જ સમાવેશ થઈ ગયો. કારણ કે હવે કોની વાત કરીએ છીએ? આગળ અહીંયા આપવામાં આવે છે હી છે એની જ વાત કરીએ છીએ. હી મેટ અ મેન who is a doctor. જોઈએ કેટલું સિમ્પલ એન્ડ સોબર એન્ડ હાઉ ટુ એક્સપ્રેસ. અભિવ્યક્તિ ખાસ તમે જુઓ. હી મેટ અ મેન, હી ઇઝ અ ડોક્ટર, એની જગ્યાએ હી મેટ અ મેન who is a doctor. તે એક માણસને મળ્યો કે જે ડોક્ટર છે. ખ્યાલ આવ્યો? આ જો આજે અભિવ્યક્તિ ખાસ જે છે ને એ જ આપણે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનની અંદર યોગ્ય રીતે શીખવાની છે. આઈ કોલ અજય. મેં અજયને કોલ કર્યો. હી ઇઝ અ ટીચર. તે ટીચર છે. તો ફરી એક વખત અહીંયા પણ હું નો ઉપયોગ છે. સેમ એઝ આપણે જે આખું સેન્ટેન્સ ઉપર જે આપવામાં આવેલું સેન્ટેન્સ છે એ મુજબ એને કામ કરીશું. એટલે સિમ્પલ આઈ કોલ્ડ અજય. મેં અજયને કોલ કર્યો. હુ ઇઝ અ ટીચર. કે જે શિક્ષક છે, ટીચર છે. મેં અજયને કોલ કર્યો કે જે ટીચર છે. રેડી? સમજાય છે? ખાસ અર્થ અને અર્થ પ્રમાણે તમારે યોગ્ય અર્થઘટન કરતા વાક્યને પ્રિપેર કરવાનું છે. ડુ યુ નો આશીષ? તમે આશીષને જાણો છો? યુ મેટ યુ યસ્ટરડે, કે જેને તમે ગઈકાલે મળ્યા હતા. તો આનો શું અર્થ થશે? કે જેને. નો અર્થ શું થશે? કે જેને, કે જે, કે જેને, અને whose નો અર્થ થશે કે જેનું. બરોબર? તો અહીંયા આપણને આપવામાં આવેલું જે સેન્ટેન્સ છે કે ડુ યુ નો આશીષ, યુ મેટ હિમ યસ્ટરડે. બરોબર? તો આ વાક્ય ને આપણે રૂપાંતર કરીએ છીએ તો કે ડુ યુ નો આશીષ? તમે આશીષને જાણો છો? whom you met him
યસ્ટરડે. હવે અહીંયા તો લીવ લખવાની જરૂરિયાત રહેતી નથી, અહીં સીધું જ યસ્ટરડે. ડુ યુ નો આશિષ whom you met yesterday? તમે ગઈકાલે જેને મળ્યા હતા એ આશિષને તમે ઓળખો છો? તો આવી રીતે અહીંયા જે કે જેને એવા અર્થની અંદર whom ના ઉપયોગથી સેન્ટેન્સ હતું. નેક્સ્ટ મીટ કહ્યું કે એમને મળો. his painting are famous. whose છે એનો અર્થ શું થશે કે જેનું. હું છે એ કર્તા વિભક્તિ છે, બરોબર. સબ્જેક્ટ નું સૂચન કરે. whom છે એ કર્મ વિભક્તિ છે, ઓબ્જેક્ટ. એવી જ રીતે whose શબ્દ જે છે એ ની માલિકીનું એટલે કે સંબંધક વિભક્તિ છે, પોસેસન ધરાવે છે. મીટ કહ્યું his painting are famous. તો મીટ કહ્યું ને મળો કે જેનું એટલે હું થઈ ગયું whose. હવે આ સંબંધ આ ની સંબંધક વિભક્તિ છે. આપણે ઓલરેડી whose જે છે સંબંધક વિભક્તિનો ઉપયોગ કરીએ છીએ, એટલે whose his painting એમ લખવાની જરૂરિયાત રહેતી નથી. બટ whose painting are famous. આવી રીતે ખાસ વાક્યને સમજતા જાવ અને કામ કરતા જાવ. બાકી તો lots of sentence are completely available in your grammar book, બરોબર. but it is completely not you can use. પણ સૌપ્રથમ જો તમે વાક્યને યોગ્ય રીતે સમજી જાઓ, પેટર્ન સમજી જાઓ, તો in your grammar book you can also practice very well. તો જ તમે તમારી ગ્રામર બુકના સેન્ટેન્સમાંથી, એક્સરસાઇઝમાંથી તમે એનો યોગ્ય મહાવરો કરી શકશો. તો આ ખાસ ધ્યાન દે. એટલા માટે હું તમને કેવી રીતે વાક્યને સોલ્વ કરો, યુ કેન સોલ્વ વેરી ઇઝીલી, બરોબર. પણ જો તમે અહીંયા યોગ્ય ધ્યાન આપશો તો આઈ હેવ અ પેન. ઇટ ઇઝ મેડ ઇન જાપાન. which નો અર્થ શું થશે કે જે આવું જ આપણે અહીંયા ભણી ગયા. બટ ડિફરન્સ ઇઝ ધેટ who is used only person, બરોબર. and which is અહીંયા જે એનો મીનિંગ આપવામાં આવેલો છે કે જે તો which જે છે એ things, animals, birds, તો આવી રીતે રિઝ્યુ નવું વગેરે માટે which કે જે વાતમાં મુકાય. તો અહીંયા તો આપણે પેનની વાત લેવી છે, એટલા માટે કે જે વાતમાં which આવશે. તો same as who, I have a pen which અહીંયા છે which is made in Japan. Okay, clear. Next છે I know the fact he is clever. That not ખાલી કે એવો થાય કન્જક્શન તરીકે, બરોબર. It's very simple. I know the fact that only between the sentence that he is clever. તે હોશિયાર છે એ હકીકત છે, હું જાણું છું તે હકીકત છે કે તે હોશિયાર છે. રાઈટ. હાઉ કેવી રીતે એનો મીનિંગ શું થયો? કેવી રીતે એવા અર્થની અંદર ક્રિયા કેવી રીતે બની જે તમારે ખાસ જોવાનું છે, બરોબર. તો એવરીબડી નોઝ he passed the exam. એટલે દરેક જાણે છે તેને પરીક્ષા પાસ કરી. તો હવે તમારે જો ખાસ જોવાનું છે એનો અર્થ યોગ્ય રીતે કરવાનો છે. ઓકે, એવરીબડી નોઝ. એવરીબડી નોઝ how he passed the exam. દરેક જાણે છે કે કેવી રીતે તેને એક્ઝામ પાસ કરી. તો હાવ જે છે કેવી રીતે એવા અર્થની અંદર ક્રિયા કેવી રીતે બની, ધેટ્સ ડિફાઇન, બરોબર. હાવ જે છે એ ક્રિયા કેવી રીતે બની ને એ આપણને ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે યુ કેમ ટુ માય હોમ. તું મારા ઘરે આવ્યો. માય મધર કોલ્ડ મી. એટલે કે મારી માતાએ મને બોલાવ્યો. તો અહીંયા આપણને when થી આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટેનું સૂચન કરેલું છે. તો આપણે when શબ્દ જે છે એ વાક્યની ખાલી
when you came to my home, તો બે વાક્ય પછી અલ્પવિરામ. My mother called me. Okay, clear? Indicate to time. જ્યારે હું મારા ઘરે આવ્યો ત્યારે મારી માતાએ મને બોલાવ્યો. બરોબર? તો અહીંયા જે આપણને આ વાત આપવામાં આવેલી છે when is indicate to time. Okay, next, you come to my home, I will give you. તું મારા ઘરે આવજે, હું તને તે આપીશ. જો I will give you party, તો હું તને પાર્ટી આપીશ. if અથવા તો unless, જો તો it's a conditional sentence. તો આપણે અહીં શરતી વિધાન બનાવવાનું છે. if વાક્યની શરૂઆત if you come to my home, જો તું મારા ઘરે આવીશ તો I will give you party, તો હું તને પાર્ટી આપીશ. અહીંયા જે શરત છે એ વર્તમાનની છે અને તેનું પરિણામ જે છે એ હંમેશા ઇન ફ્યુચર ભવિષ્યમાં હોય છે. એટલે શું થયું, અહીંયા જે આપણે કન્ડિશન છે એ પ્રેઝન્ટ ટેન્સ છે અને એનું જે રિઝલ્ટ છે એ ફ્યુચર ટેન્સ છે. એટલે જો તો કોન્ટ્રાસ્ટ આપે છે લાસ્ટ સેન્ટેન્સ ની અંદર, he works hard, he fails hard. તો જે છે એ ધો છતાં પણ એવા અર્થની અંદર આપણને અહીંયા સૂચન કરે છે કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. he works hard, he failed, અહીંયા ચેન્જ કરી નાખજો twice એટલે બે વખત. તો હવે આપણે ધો શબ્દ ખાલી માત્ર only for you can write start with the sentence ધો. he works hard, બસ બાકીનો સેન્ટેન્સ સેવેજ એન્ડ દેવાનું. તેણે સખત મહેનત કરી છતાં પણ બીજી વખત નિષ્ફળ રહ્યો. બરોબર, ફેલ થયો. તો આવી રીતે અહીંયા આપણે અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સ આપવામાં આવેલા છે, જે કોમ્પ્લેક્સના ઉપયોગ કર્યા, જેની અંદર આપણે જોયું કે અલગ અલગ પ્રકારના એડવર્બ ક્લોઝ જોયા. એડવર્બ ક્લોઝની સાથે સાથે એડજેક્ટિવ ક્લોઝ પણ જોયા, નાઉન ક્લોઝ છે, સબઓર્ડિનેટ કન્જક્શન્સ છે. તો આવી રીતના અલગ અલગ વર્ડ્સના ઉપયોગથી જે તમે કામ કરો છો જે ખરેખર કોમ્પ્લેક્સ સેન્ટેન્સનું કામ કહેવાય. હવે હું તમને એક્સરસાઇઝ આપું છું, જેમાં તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરવા માટેનું જ માત્ર વર્ક કરવાનું છે. ઇટ્સ યોર હોમવર્ક ફોર માય સાઇડ. બરાબર? તો બધા જ પોતાની પાસે જે રહેલી એફિશિયન્સી છે એ એફિશિયન્સી પુટ ઇન્ટુ યુઝ. આપેલા બધા જ જે શબ્દો છે બધા જ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા રામુ કાકા is old, he is healthy. Kavya is the girl, ખાલી જગ્યા is very obedient. Ajay is the boy. ખાલી જગ્યા friends, the teacher honored. Next, call the students. Call the student.
Next, father is a doctor. I always use the things. Next, are made in India. Next, all खाली जगह glitters is not gold. Next step, stop the baby खाली जगह is crying. Last one, I won't eat this fruit. Blanks. It is very bitter. કડવું. તો આ અલગ અલગ જે આપવામાં આવેલા આ શબ્દોના ઉપયોગથી તમારે આ બ્લેન્ક્સ પૂરવાની છે જે હું તમને વર્ડ્સ ઓલરેડી આપી દઉં છું. whom, whose, which, that, because, if, unless. તો આ અલગ અલગ જે શબ્દો આપ્યા છે એ શબ્દો મુજબ તમે કામ કરી શકશો. ઓકે, તો આજે આપણે આ કોમ્પ્લેક્સ સેન્ટેન્સના ટોપિકની સાથે આપણો મેઇન ટોપિક સિન્થેસાઇઝ એક્સપ્રેશન ઓર કનેક્ટિંગ ઇન્ફોર્મેશનનો ટોપિક અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ હવે હું તમને આ જે સિન્થેસાઇઝ એક્સપ્રેશન અને જેને આપણે કીધું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એની અંદર આપણે 3 ટાઈપ ઓફ સેન્ટેન્સ વી ટોટ જેનો અભ્યાસ કર્યો છે. સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. હવે એની ઉપર આધારિત મિક્સ્ડ એક્સરસાઇઝનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનો છે. થેન્ક યુ.